એવો માણસ જે એક પણ વોટ લીધા વગર વડાપ્રધાન બન્યા. ફેક્ટ 1. નહેરુ માત્ર નેતા જ નહીં પરંતુ લેખક અને કવિ પણ હતા. તેમની પુસ્તક ડિસ્કવરી ઓફ ઇન્ડિયા આજે પણ વિશ્વની અનેક યુનિવર્સિટીઓમાં ભણાવવામાં આવે છે. ફેક્ટ 2. બહુ ઓછા લોકો જાણે છે કે નહેરુએ ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હતો અને ત્યાંથી વકાલતની ડિગ્રી મેળવી હતી. ભારતીય સ્વતંત્રતા આંદોલનમાં જોડાયા પહેલા તેઓ એક સફળ બેરિસ્ટર હતા. ફેક્ટ 3. કાશ્મીર નીતિ અંગે નહેરુનો અભિગમ આજે પણ વિવાદાસ્પદ ગણાય છે. ઘણા ઇતિહાસકારો માને છે કે જો તે સમયે તેમણે સરદાર પટેલની સલાહ માની હોત તો કદાચ કાશ્મીરની સમસ્યા ક્યારે ઊભી જ ન થાત. ફેક્ટ 4. 1946ની ચૂંટણીમાં કોંગ્રેસની એક પણ સમિતિએ નહેરુનું નામ પ્રસ્તાવિત કર્યું નહોતું. છતાં તેમને વડાપ્રધાન બનાવવામાં આવ્યા. ફેક્ટ 5. નહેરુ 11 વખત જેલમાં ગયા અને કુલ મળીને લગભગ 9 વર્ષ જેલમાં વિતાવ્યા. એટલે કે તેમણે પોતાની જિંદગીનો મોટો ભાગ દેશની આઝાદી માટે સમર્પિત કર્યો. તેઓની નીતિઓ અંગે મતભેદ હોઈ શકે, પણ એ વાત નકારી શકાય નહીં કે તેમણે એક નવા ભારતની નીંવ રાખી હતી. પંડિત જવાહરલાલ નહેરુ.